સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. તે અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 47માં પરમ કૃપાદેવ ખીમજીભાઈને આ મુજબ લખે છે. ખીમજીભાઈ પૂર્વભવ અને આ ભવની સંધિ. પરમ કૃપાદેવ જ્યારે ભૂત ભવમાં નેપાળના રાજકુમાર હતા ત્યારે આ ખીમજીભાઈ ત્યાં મંત્રી હતા. આજીવિકાની તકલીફ આ ભવે, ત્યાગના ઉભરા આવે, શાસ્ત્ર અભ્યાસ પણ વિશેષ, જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધુ રસ. તે અંગે કૃપાળુદેવે વચનામૃત 263માં સ્પષ્ટ તાકીદ કરેલ છે. એક ભવના થોડા સુખ માટે જીવ જાવા નાખે. લૌકિકનું મહાત્મ્ય પણ ઘણું, તેથી આર્ત ધ્યાન થાય. કૃપાળુદેવ તેમને એક પત્ર વચનામૃત 52માં કહે છે કે ધન વગેરેથી હું તમને સહાયક થઈ શકું તેમ છે નહીં. પરમાત્માનું યોગબળ પણ તેવું ન કરો. અહીં તો માત્ર કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ. માત્ર ન ચાલતા નિસ્પૃહ બુદ્ધિથી પ્રારબ્ધ યોગે કરે તે યોગ્ય વ્યવહાર, બાકી બધો ગેરવ્યવહાર. વચનામૃત 232. અને ભાગ્યમાં જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. લોકોને રંજિત કરવામાં અને લોકોથી રંજિત થવામાં અનંતકાળ ગયો. હવે એક ભવ આત્માનું રૂડું થાય એમ કરવા જ્ઞાની બોધે છે. અને સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે તે તો મળવાનું જ છે. પણ લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તેને અસમાધિ ઊભી જ છે. લોકલાજ મિથ્યા છે અને પ્રાણી માત્ર આહાર પાણી તો પામી જ લે છે. વળી મુમુક્ષને તો માંડ આજીવિકા જેટલું મળે તોય ઘણું છે એમ સમજવાનું છે. વચનામૃત 706. લૌકિક વિશેષતા, લોક લજ્જા, માનની તૃષ્ણા વગેરે ઓછી કરે અને સમજે કે ચિંતા કરતાં પણ જે થવાનું છે તે જ થશે, સાથે આત્મા અપરાધી થશે, તો કર્મબંધથી પાછો વળે. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. શાને ઔષધ ન પીજીએ જેથી સઘળી ચિંતા જાય. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળતા માટે જીવવું એ જ કલ્યાણકારક છે. વચનામૃત 199. વચનામૃત 719માં કૃપાળુદેવ બોધે છે કે અનંતવાર દેહને અર્થે આત્મા ગળ્યો છે. જે દેહે આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. વચનામૃત 935 અને 936માં લખે છે કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનું એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થયા છતાં જો જન્મથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કારો. ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કહ્યો છે. એ જ આ મનુષ્ય દેહ કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે એમ છે. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે એ 11મું આશ્ચર્ય જ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. વચનામૃત 47માં કૃપાળુદેવ છેલ્લા ભાગમાં કહે છે કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એટલે જેને ખરી છૂટવાની ઈચ્છા થઈ ને એ સત્પુરુષ થઈ જ ગયો. એને ખબર પડી ગઈ કે આ સંસાર સેવવા જેવો નથી. પૂર્વ પ્રારબ્ધે સંસારમાં રહેવું પડે, જ્ઞાનીને રહેવું પડે. તીર્થંકર ભગવાને પૂર્વેના તીર્થંકર તો બધા સેંકડો, હજારો, લાખો વર્ષો સુધી, ઋષભનાથ ભગવાન તો 83 લાખ પૂર્વે ઘરવાસમાં હતા. બંધ અને મોક્ષની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નથી, અંતરંગના ભાવ ઉપર છે. એટલે કૃપાળુદેવે લખ્યું છે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કર્યા કરે છે. હોત આસવા પરિસવા.
છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એટલે શરીર સંબંધી કોઈ પણ આપણે પુરુષાર્થ કરીએ ને એ લગભગ દેહાધ્યાસ જ હોય. કેમ કે બધું પૂર્વ પ્રારંભ પ્રમાણે નક્કી છે વ્યવહારમાં તો. અને આત્માનું ખાતું એવું છે કે પોતે કરે તો જ થાય, નહીં તો થાય એમ નથી. બે ખાતા છે, એક આત્માનું ને એક શરીરનું. શરીરનું ખાતું આપણા હાથમાં છે જ નહીં, એ લખાઈને આવ્યું છે બધું. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. એ ક્યાં જન્મવાનું છે, એના માતા કોણ, એના પિતા કોણ, એનો ખોરાક કયો પહેલો. પહેલાં સ્તનમાં દૂધ તૈયાર હોય 1 લીટર, પછી પ્રસૂતિ થાય. રોટલો કેવી રીતે ખાય, દાંત તો છે નહીં એને. એટલે સુંદરદાસ કહે છે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. આટલું બધું નક્કી છે, કેટલું જીવવાનું છે, કયા ક્ષેત્રે કેટલું ભણશે, કેટલું કમાશે, કેટલું રોગ થશે, અને આયુષ્કર્મે લઈને આવે છે પાછો. એટલે આપણે જે ફાંફા મારીએ જ ને વ્યવહારમાં, એ આપણા દેહાધ્યાસને લીધે, અને જ્ઞાની સાચા છે એ મનાતું નથી એટલે ફાંફા મારીએ છીએ આપણે. 692માં લખ્યું જ છે કુપોદેવે, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થાય તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તો તીર્થંકર પણ ન બદલતા હોય તો આ બાપડું પ્રાણી શું કરવાનો હતો? એટલે શરીર સો પ્રારબ્ધ કુ જો લુહા કૂટે લુહાર, સુંદર ચિંતા મત કર તું કર બ્રહ્મ વિચાર. એ આપણે અનંત કાળથી જે આપણા હાથમાં નથી એની ફિકર કરીએ છીએ. આયુષ્ય અને પ્રારબ્ધ બે વોચમેન રખા સાથે એ લઈને જન્મ્યો છે, એ પ્રમાણે જ થશે. એ પ્રારબ્ધ પ્રમાણે બધું થશે, અને એનું રક્ષણ કોણ કરશે? સગા સંબંધી, વોચમેન, દવા, પૈસા, દેવદેવી, એનું રક્ષણ આયુષ્કર્મ કરશે. કુપોદેવે 3 પત્રો લખ્યા છે, 772, 773 અને 774, કે દવાથી મટે કે નહીં રોગ. એકાંતે ન મટે એમ નહીં, ગૃહસ્થ વ્યવહારમાં આપણે સમ્યક ઉપાય કરવાનો. સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. સ્યાત્પદ એટલે અપેક્ષા, એ અનેકાંત વાત કે અપેક્ષા એ બનનાર છે તે ફરનાર નથી. ગોપાલદેવ સૌભાગભાઈને લખ્યું છે, રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જાતું નથી. સમાગમમાં દિન પણ આવું નહીં કે 457માં લખ્યું છે, સમાગમમાં દિન પણ આવું નહીં. નિયમ શું છે અધ્યાત્મમાં? 82મી ગાથા છે આત્મસિદ્ધિની, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ. એને કાંઈ પણ ઈચ્છા કરી તરત જ બંધ પડી જાય. હવે એના પૂર્ણ હશે વ્યવહારિક તો એને મળશે એટલે સંસાર મળશે ને. એને મોક્ષની ઈચ્છા તો કરી જ નથી, સમકિતની ઈચ્છા કરી નથી, છૂટવાની ઈચ્છા કરી નથી. અને ઘણીવાર વ્યવહારમાં તકલીફ પડે ને આપણને એમ થાય આમ નહોતું છાવવું જોઈતું, આર્તધ્યાન થાય. એ ભેંસનો પાડાનો પગ ભાંગે ને તો સારા માટે ભાંગ્યો હોય. જૈનેતરમાં આ છે કહેવત, હિતોપદેશનો બોધ છે આ. પાડાનો પગ ભાંગ્યો તો કે સારા માટે. એ બારવટિયા લૂંટો આવેલા, બધા ઢોર લઈ ગયા વાળીને 60, શું કરે? વેચી નાખે કતલખાને. એક પાડાનો પગ ભાંગ્યો તો એને કેવી રીતે લઈ જાય? એને છોડી દીધો, એ બચી ગયો, બાકી બધા મેર્યા, કપાઈ ગયા. એટલે કુપોદે કહ્યું છે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. રામ રાખે તેમ રહીએ. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ. ચિઠ્ઠી એટલે કઈ? રામની નહીં, કર્મનો સિદ્ધાંત. તો જેને સમિકિત નથી, જેને આશ્રય ભક્તિ નથી, એને કેટલું સાવધ રહેવું પડે. એટલે કે જે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી. આ નક્કી થઈ જાય કે આ થવાનું જોતું આમ, પછી એને આર્તધ્યાન કેવું થાય? પછી હાશ કરો, સમાધાન થઈ જાય ને કે ભાઈ મારા હાથમાં નહોતું, આમ જ થવાનું. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કંઈ છે જ નહીં 377માં પત્રમાં, પણ માને કે હરી ઈચ્છા બળવાન, તો શું વાંધો છે? ભલે જગત કરતા છે. આર્તધ્યાન તો ઓછું થાય ને કે ભગવાનને ગમ્યું એ કર્યું, તોય આર્તધ્યાન ઓછું થાય થોડું. એટલે કે આશ્રય ભક્તિવાનને એમ રાખવાનું કે પ્રાર્થ પ્રમાણે બધું થયું, હરી ઈચ્છા બળવાન. જ્ઞાનીને એવું કંઈ છે જ નહીં કે અમારે તો સ્વરૂપથી જ ઈચ્છા રીત વિચરે પૂર્વ પ્રયોગ. આપણે ક્યાં એ દશા હાંસલ કરી છે. એટલે આપણે તો આ ગોખવું પડે કે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં
આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? હવે આટલું નક્કી જ છે કે મારાથી કાંઈ થાય એમ નથી વ્યવહારમાં, અને મરવાનું તો ચોક્કસ છે, એ તો અનુભવની વાત છે. એમાં શાસ્ત્ર ન વાંચે હોય તો આ બધાને અનુભવ છે કે બધા મરે જ છે, સગા સંબંધી, આડોશી પાડોશી. તો પ્રમાદ શું ધારણ કરો? આમ છે છતાં દેશકાળ પાત્રને ભાવ જોવા જોઈએ. એટલે સંજોગો પ્રમાણે, એટલે પછી આપણે પાછું બીજાને એમ ન કહેવાય કે બંધાર છે તે ફર નથી કે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સત્પુરુષનું યોગ બળ શું છે? મનોયોગ. જ્ઞાનીની ઈચ્છા છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો આત્માવસ્થા પ્રત્યો. 430મો પત્ર. બધા વહેલા વહેલા મોક્ષે જાઓ. સવિજી કરું શાસન રફી. કુપાલ તો સાવ નાના હતા ત્યારથી જ વદે રાયચન વીર ને એવું બધું કવિતામાં લખતા હતા. વદે રાયચન વીર ત્યારથી જ એને ખબર હતી. આ તો 20મી વર્ષે લખ્યું, 27 હું બીજો મહાવીર છું એમ. નાનપણમાં કવિતા બનાવતા એમ લખતા વદે રાયચન વીર. એટલે બીજાનું કલ્યાણ કરવા જ જન્મેલા. એટલે એનો મનોયોગ એ છે કે બધા વહેલા વહેલા છૂટે. આ મનનો યોગ. વચનનો યોગ, વચનનો યોગ આખો અક્ષર દેહ આખો. આ કંઈ ગ્રંથ નથી, આમાં લખ્યું નામ જ એનું શ્રીમદ રાજચંદ્ર છે. આ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ કેમ ન હોય? ઉત્તરાધ્યન સૂત્ર, 10 વૈકાલિક સૂત્ર. આ રાજચંદ્ર સૂત્ર નહીં કે આ રાજચંદ્ર જ છે, આ અક્ષરદેહ છે. આ એટલે બ્રહ્મચારી કહેતા કોપોલદેવ હોય અત્યારે આવે આ જ વાત કહેવાના છે, નવું કંઈ નથી કહેવાનું. અને આ પત્ર અંબાલાલભાઈ ઉપર, સૌભાગભાઈ ઉપર નહીં, કે વાંચનારને એમ વિચારવાનું કે મારા ઉપર જ લખ્યો છે આ પત્ર અને મારી સામે ઊભા છે. આનો વચન યોગ છે, યોગ બળે એનો. જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે. 212માં લખ્યું. આ સજીવન મૂર્તિના વચન છે. આગમ તીર્થંકરની જ વાણી છે. ગણધરે ઝીલી લખાણી નહોતી કાંઈ. એટલે આ વચન યોગ, સત્પુરુષનું યોગ બળ, આ વચન યોગ, આ આગમની મૂળ પ્રત આવી છે. આ 32, 45, 55 બધું સમયસરે આવી ગયું. આમાં વેદાંતે આવી ગયું, ઉપનિષદે આવી ગયું, સ્થાનકવાસીના 32 ને મૂર્તિ પૂજકને 45 શ્વેતામ્બરામને આવી ગયા બધા. એને કુપાલ તો લખીને આપ્યું 397. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામે માટે સેવનીય છે. એટલે મહત પુણ્યના ઉદયે આ વસ્તુ મળે. જ્ઞાની ઓળખતા નથી આપણે, પણ મળે આ પુણ્ય જોઈએ. પછી ઓળખીએ કે આ જ્ઞાની છે તો મહત્પૂર્ણ. પછી એને કયું છે કરીએ તો મહત પુણ્ય. અને ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. એ રે તો સમાધિ મરણ થઈ જાય. યોગ બળ વચનનું અને કાયાનું યોગ બળ. મન વચન કાયા ફર્યા બધે, ઈડર ચરોતર પ્રદેશમાં. એને શા માટે ફરવું પડે? એને પોતે લખ્યું છે આમાં કે જ્ઞાનીને ઘર અને વન બધું સરખું જ છે. એ બંગલામાં મહાવીર સ્વામીને ત્યાં એટલું કુપાલ લખ્યું છે, 1000 વર્ષના મુનિને ન હોય એવો વૈરાગ ને એવો સંયમ ભગવાન મહાવીરને રાજ દરબારમાં હતો. એને જંગલમાં જવાની જરૂર નહોતી, દાખલો બેસાડવા માટે જાય. કુપાલને જાતિ જ્ઞાન તો 7 વર્ષે વવાણીમાં થઈ ગયું હતું. પણ શા માટે ઈડરના શ્મશાનમાં જવું પડે? એટલે પોતાનું ઐશ્વર્ય પ્રગટ થાય અને સામેવાળા જીવને બોધ મળે. એનો કાયાનો યોગ. અને વ્યવહારે કાયાનો યોગ. કુપાલદેવ ઊભા છે આમ કૌશકમાં, કે બેઠા છે પદ્માસન લગાવીને. એટલે શું? પગ મૂકતા પાપ છે, કે કરવા જેવું નથી, ચાલવા જેવું નથી. સબ જગસે ઊંચા રહે જો નીચા રાખે નૈન. જોવા જેવું નથી, જોતા ઝેર છે. જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે. પલોઠી વાળીને બેસી ગયા છે, કંઈ કરવા જેવું જ નથી. પણ ગૃહસ્થ વ્યવહારમાં માગવાની મનાય છે. એટલે આજીવિકા ચાલે તો ઘણું છે. આજીવિકા ક્યાં? પેટ ક્યાં ભરાય છે? પટાર ભરાઈ ગયા છે. પટારે ક્યાં? લોકરે છલકાય છે બેંકના. એટલે કે છે સત્પુરુષનું યોગ બળ, એટલે મન વચન કાયનું યોગ બળ. અને પ્રત્યક્ષની જે વાત થઈ જ ને, રોજ મંગળાચરણ 3 વાર બોલીએ છીએ આપણે. અહો સત્પુરુષના વચનામૃત. મુદ્રા તમે લખ્યું છે સ્વરૂપ પ્રતીત એટલે સંકિત થાય. અપ્રમત યોગ એટલે 7મું ગુણસ્થાનક છે. પૂર્ણ વિતરાગ 13મું ગુણસ્થાનક છે. છેલ્લે અયોગી સ્વભાવ 14મું. અમે ક્યાં હાથ પકડવાની વાત આવી? 15 જગ્યાએ કુપાલ વચનામૃતમાં લખ્યું છે કે જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધાથી, જ્ઞાનીના વચન પ્રત્યેની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય ને જીવ છૂટે.
સંસ્કારી હોવો જોઈએ. પૂર્વનો આરાધક હોય તો સંસ્કાર લઈને આવ્યો હોય. આ 769 અને 771 લખ્યું છે, કોઈ પૂર્વનો આરાધક હોય એને આ વચનોને આધારે સમ્યક દર્શન થઈ શકે. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ એમ લખેલું છે. તો એમાં ફસાઈ જાય છે જીવ, એ કોઈક મનમાં ધારી લે છે. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. લિખિતનમાં લખે છે રવજી આત્મજ એટલે મોટા દીકરા, અનુજ એટલે નાના દીકરા. રવજી આત્મજ રાયચંદના પ્રણામ. નિરાક શ્રેણી સમુચ્ચય, હજી 22મી વર્ષો ચાલે છે. વિતરાક શ્રેણીમાં સમુચ્ચય એટલે સંપન્ન કરી છે. પછી એણે કહ્યું ને પ્રભુજીને છેલ્લે 56માં કે અમારામાં વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ 22મી વર્ષે લખે છે આ સંવત 45માં કે નિરાક શ્રેણી સમુચ્ચય, હું વિતરાગ શ્રેણીમાં છું. લિખિતનમાં લખે છે. લિખિતમાં લખીને આપ્યું છે ઓમ શ્રી મહાવીર, પછી ક્યાં સવાલ છે? એક પત્રમાં લખ્યું લિખિતનમાં શ્રી રાજચંદ્ર દેવ પોતે જ એ લખે છે નિરાક શ્રેણી સમુચ્ચય. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.